હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વિશારદ. આજે આપણે આપણા મહાન ગ્રંથ રામાયણ અને એના 7 કાંડ છે એને કેવી રીતે યાદ રાખીશું એના વિશે વાત કરીશું. રામાયણ, જેના સર્જક વાલ્મીકી, એમનો સમય ઈસવીસન પૂર્વે 5મી સદી, અને આ રામાયણ 7 કાંડમાં વિભાજિત આપણો મહાન કાવ્ય ગ્રંથ છે. તો આ 7 કાંડને ક્રમશઃ યાદ રાખવા માટે જે ટેકનિક છે એ તમને આ વિડીયોના અંતમાં મળશે. તો જોડાયેલા રહો. આપણે સૌ પ્રથમ આપણી પરીક્ષામાં આ 7 કાંડ અને એ કાંડમાં બનતી મહત્વની જે ઘટનાઓ છે જેના વિશે પ્રશ્નો બની શકે એના વિશે આજે વાત કરીશું. તો રામાયણ એમાં પરંપરાગત શ્લોક જોઈએ તો 30,057 શ્લોક મળે છે, અને એમાંથી સંશોધિત શ્લોક છે એ 18,772 છે. બાલકાંડ અને ઉત્તરકાંડને પ્રક્ષેપ માનવામાં આવે છે, એટલે કે મુખ્ય રામાયણમાં એનો સમાવેશ થતો નથી. અને જો બાલકાંડના શ્લોકને ધ્યાને લઈએ તો બીજા 24,000 જેટલા શ્લોક એમાં ઉમેરાય છે. તો આવો જોઈએ રામાયણના 7 કાંડનો પરિચય. તો સૌ પ્રથમ આવે છે બાલકાંડ. તો બાલકાંડમાં દશરથને ત્યાં પુત્ર જન્મ અને તેનો અભ્યાસકાળ, પરશુરામનો પરાજય. નંબર 2, અયોધ્યાકાંડ, જેમાં રામના રાજ્યાભિષેકની તૈયારી, કૈકેયી દ્વારા દશરથ પાસે વરદાનની માંગણી, રામને 14 વર્ષનો વનવાસ અને રામપાદુકા સાથે ભરતનું અયોધ્યાગમન. આ મહત્વની ઘટનાઓ અયોધ્યાકાંડ સાથે સંબંધ ધરાવે છે. ત્યારબાદ અરણ્યકાંડ, તો રામનું વનવાસી જીવન, શૂર્પણખા અને લક્ષ્મણનો પ્રસંગ, સીતાહરણ અને સીતાની શોધ એ મહત્વપૂર્ણ ઘટનાઓ અરણ્યકાંડ સાથે સંબંધિત છે. ત્યારબાદ આવે છે કિષ્કિંધાકાંડ, જેમાં રામ હનુમાન મિલન, વાનર સેના અને હનુમાનનું સમુદ્ર ઉડ્ડયન એ કિષ્કિંધાકાંડની મહત્વની ઘટનાઓ છે. ત્યારબાદ સુંદરકાંડ, જેમાં હનુમાનનું લંકાગમન, હનુમાન સીતા મિલન, રાવણ હનુમાન મિલન અને લંકા દહન. આ મહત્વની ઘટનાઓ સુંદરકાંડ સાથે સંબંધિત છે. ત્યારબાદ યુદ્ધકાંડ, જેમાં સમુદ્ર સેતુ, રામ રાવણ યુદ્ધ, રાવણનો અંત, વિભીષણનો રાજ્યાભિષેક, રામનો અયોધ્યામાં પ્રવેશ અને રામનો રાજ્યાભિષેક. આ મહત્વની ઘટનાઓ યુદ્ધકાંડ સાથે સંબંધ ધરાવે છે. અને અંતમાં ઉત્તરકાંડ, જેમાં સીતાનો ત્યાગ, લવકુશનો જન્મ, રામ દ્વારા અશ્વમેધ યજ્ઞ, રામ લવકુશ યુદ્ધ, સીતાની અગ્નિ પરીક્ષા, સીતાનું ધરતીમાં જ સમાઈ જવું અને રામનું સ્વર્ગારોહણ. આ ઉત્તરકાંડ સાથે સંબંધ ધરાવતી ઘટનાઓ છે. તો મિત્રો, આ રીતે દરેક કાંડ અને એમાં બનતી મહત્વની ઘટનાઓ વિશે આપણને પ્રશ્નો પૂછાઈ શકે છે. ચલો હવે જોઈએ કે આ 7 કાંડ છે એને ક્રમમાં કેવી રીતે આપણે યાદ રાખીશું. તો એના માટે એક નાનકડું સૂત્ર છે એ યાદ રાખીશું. સૂત્ર છે, બાલ આયો અરણ્યમાં કીધા સુંદર યુદ્ધ. તો અહીં બાલ ઉપરથી બાલકાંડ, આયો ઉપરથી અયોધ્યાકાંડ, અરણ્ય પરથી અરણ્યકાંડ, કીધા પરથી કિષ્કિંધાકાંડ, સુંદર પરથી સુંદરકાંડ અને યુદ્ધ પરથી યુદ્ધકાંડ. અને એ સિવાય અંતમાં છેલ્લો જે કાંડ આવે છે એ છે ઉત્તરકાંડ. તો આ રીતે આ 7 કાંડને આપણે એક સૂત્રના આધારે યાદ રાખી શકીએ છીએ. આ સમગ્ર રામાયણના આ 7 કાંડ અને એના આધારિત કેવા પ્રશ્નો બની શકે એ માટે સ્પેશિયલ ક્વિઝ વિશારદ ટેલિક્લાસ પર ઉપલબ્ધ છે, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગતી હોય તો અમને કોમેન્ટ કરી જણાવો, અને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો વિશારદ યુટ્યુબ ચેનલ. જોઈન વિશારદ ટુ બી વિશારદ. થેન્ક યુ વેરી મચ.